પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે પોલીસ ચોકીમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ પ્રત્યે લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેને લઈને સારા પ્રસંગોની શરૂઆત હંમેશા લોકકથા દ્વારા કરવામાં આવે છે. ત્યારે ચાણસ્મા હાઈવે પર આવેલા સર્કલ નજીક નવી બનાવેલી પોલીસ ચોકીમાં કામગીરીની શરૂઆત કર્યા બાદ શુભ મુહૂર્તમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવ નિકુલભાઈ મહારાજે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી પટેલ સહિત પીએસઆઈ બીએસ ચૌધરી, વીએન પંડ્યા તથા નવલસિંહ દરબાર તેમજ પોલીસ સ્ટાફ અને ટીઆરબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કથાનો લાવો જમાદાર અશોકભાઈ ચૌધરીએ લઈને ધન્યતા અનુભવી હતી. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.